કરંટ ટ્રાન્સફોર્મરની રચના સમજાવો. તો કરંટ ટ્રાન્સફોર્મર બનાવવા માટે ઘણા બધા કમ્પોનન્ટ્સને ભેગા કરીને બનાવવામાં આવે છે. તો એક બાજુ એના કમ્પોનન્ટ્સ છે અને બીજી બાજુ એનું વર્ણન કર્યું છે કે શેના માટે ઉપયોગમાં લેવાય છે, એનું થોડુંક ડિસ્ક્રિપ્શન છે. તો કોમ્પોનન્ટ્સમાં જોઈએ તો સૌથી પહેલા તો કોર મટીરિયલ. તો એડી કરંટ લોસને ઘટાડવા માટે લેમિનેટેડ સિલિકોન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે, જે મેગ્નેટિક ફ્લક્સ માટે ઓછા રિલેક્ટન્સનો માર્ગ પૂરો પાડે છે. રિલેક્ટન્સ એટલે કે મેગ્નેટિક રેઝિસ્ટન્સ, જે ઓછામાં ઓછો હોય તો મેગ્નેટિક ફ્લક્સની લાઈન સરળતાથી કોરમાં પાસ થઈ શકે અને બીજી વાઇન્ડિંગ સાથે આસાનીથી લિંક થઈ શકે. પ્રાઇમરી વાઇન્ડિંગ, તો સામાન્ય રીતે તેમાં એક અથવા તો થોડા ટર્ન્સ એટલે કે આંટા હોય છે. તે મુખ્ય સર્કિટ એટલે કે જે તમારી મેઇન લાઈન જતી હોય છે એની સાથે સિરીઝમાં લગાડવામાં આવે છે અને જેટલી લાઈન કરંટ જતો હોય છે બધો સિટીની પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી પસાર થતો જાય છે. સેકન્ડરી વાઇન્ડિંગ છે તો એ કોપર મટીરિયલની અંદરથી બનાવવામાં આવે છે અને તેમાં ઘણા બધા આંટા હોય છે. આ આંટાની અંદરમાં જે કરંટ જાય છે એ પ્રાઇમરીના પ્રમાણમાં જતો હોય છે. ઓછો કરંટ જાય છે જે 1 અથવા તો 5 એમ્પિયર જેટલો હોય છે. ઇન્સ્યુલેશન, તો કે ઉચ્ચ ગુણવત્તાવાળા ઇન્સ્યુલેશન મટીરિયલનો ઉપયોગ થાય છે જે વાઇન્ડિંગ અને કોરને અલગ કરે છે અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુનિશ્ચિત કરે છે. મેગ્નેટિક શિલ્ડિંગ એટલા માટે જરૂરી છે કે ભાઈ બાહ્ય મેગ્નેટિક ફિલ્ડની અસર સિટીના ઓપરેશન ઉપર ન થાય તેના માટે મેગ્નેટિક શિલ્ડિંગ કરેલું હોય છે અને જે આપણી એક્યુરેસી વાળી સિટી હોય છે તેની અંદરમાં ઓપ્શનલ વ્યવસ્થા આમાં કરેલી હોય છે. એન્ક્લોઝર અથવા તો બોડી, તો કે મિકેનિકલ સેફટી પૂરી પાડે છે અને ઉચ્ચ વોલ્ટેજ એટલે કે હાઈ વોલ્ટેજ માટે એર ઇન્સ્યુલેટેડ એટલે કે હવા અવાહક તરીકે એપોક્સી રેઝિન અથવા તો ઓઇલથી ભરેલું હોઈ શકે છે. ટર્મિનલ, તો એમાં સેકન્ડરી વાઇન્ડિંગના ટર્મિનલ્સ પર માપન અને પ્રોટેક્શનના સાધનો જોડી શકાય તે માટે સામાન્ય રીતે 2 ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે જેમાં S1 અને S2 માર્ક કરેલા હોય છે. તો આ રીતે આ બધા કમ્પોનન્ટનો ઉપયોગ કરીને કરંટ ટ્રાન્સફોર્મરની રચના કરવામાં આવે છે.